એ હાલો ને મારા ઘર પાસે જ છે તો લઈ લ્યો ને ના, ઘડીક કાંઈ વારમાં નથી મમ્મી મોઢું જાવું. બતાવી દઉં અમને ખબર તો ખાલી કેવું મોઢું બતાવસ નહીં. મને બધી ખબર પડે શું તમારું કઈ કહું નહીં એટલે તમને નથી કહેતા ને મારા હવે મમ્મીને. તું મારું શું કે મારી પાસે 10 કમ્પ્લેન છે કેવા માટે લઈ મને લે કાંઈ અહીંયા. થોડી કઈ બીક લાગે કે તારા મમ્મી પાછી હા બસ લઈ લ્યો ને ખાલી ખાલી મોઢું જ બતાવીશ હાલો મોઢું બતાવવા વાળી બસ હવે પણ ઘરે પહોંચી ગયા ને આપણે જા ને મોઢું હસતું રાખજો જરાક હા. મમ્મી શું કરો કેમ છે આવો બેસો કેમ છે સાસુમાં? મમ્મી એને તો આવું જ નહોતું આ તો હું પરાને લઈ આવી એટલે વળી ના ના આવવાનું જોઈએ ને આજે નીકળ્યા તો મેં જ કીધું હોય ને કાંટો મારતા જઈ શું મસ્તી કરે હવે રેવા દ્યો મમ્મી છે ને કાલે મસ્ત પ્રેમથી ઓળો બનાવ્યો તો એના માટે પણ ખામી કાઢ્યા વગર એનાથી હાલે નહીં કે ખાટો થયો હોત ને જરાક મીઠું ઓછો થયો હોત ને અરે શું તું પણ હવે ના એ તો મને થોડુંક શરદી જેવું છે ને ઠંડી વધી ગઈ ને તો સ્વાદ નહોતો આવતો રેવા એટલે પછી મેં જેને કીધું કે મને છે ને સ્વાદ નથી આવતો બધું મોરું મોરું લાગે છે એટલે તમારી દીકરીના વડામાં થોડી ખામી કાઢ્યું સાસુમાં રેવા દ્યો ને બધી ખબર પડે કા હવે કરો ને મારી કમ્પ્લેન શું કમ્પ્લેન બહુ કહેતા હતા, બાપા કમ્પ્લેન કર્યું. બહુ પણ બહુ મજાકી છો કઈક ને કઈક મીઠી મીઠી તકરાર જે છે એ કરતી જ રહેતી હોય તમારી દીકરી એટલે હું લકી છું ને હાલે મોઢું બતાવી દીધું ને હાલે જાય મોડું થાય અઘરું પડ્યું બેસો ને કા બેસો ને હજી થોડી વાર. કઈક ને કઈક મીઠી તકરાર કર્યા જ રાખે બસ રેવા દ્યો તમે હાલે હાલ મોઢું બતાવી દીધું ને હાલો હાલો મમ્મી આવજો હાલો સાસુમાં આવજો પગે લાગી લો કે બેસવું હોય તો નહીં, ઘડીક નહીં, થઈ બેસી ગયું, કહું પ્રેમ તમને તો બેસી ઘડીક હાલો ને